સુરત જે દેશનું ટેક્સટાઇલ હબ ગણાય છે તે અત્યારે એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. યુદ્ધની વૈશ્વિક અસરો વચ્ચે સીધી સુરતના કાપડ ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મિલ ધારકોએ હવે મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાતા ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને કોલસાના ભાવમાં સીધો 30%નો ઉછાળો આવ્યો છે, જ્યારે ડાઇઝ અને કેમિકલ્સના ભાવ પણ 25% જેટલા વધી ગયા છે. માત્ર મોંઘવારી જ નહીં પણ કારીગરોના પલાયનના કારણે પણ મિલ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂરતા પ્રમાણમાં કારીગરો ન હોવાના કારણે પ્રોડક્શન લાઇન જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. એસોસિએશનના હોદ્દેદારોનું માનવું છે કે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ શાંત ન થાય અને કાચા માલના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી મિલોને અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવી એ જ એકમાત્ર વિકલ્પ છે. આ નિર્ણયથી ઉત્પાદન પર કાપ આવશે, પરંતુ મિલોને થતા આર્થિક નુકસાનને કંઈક અંશે રોકી શકાશે. હાલ તો સુરતનો આ ધમધમતો ઉદ્યોગ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જો આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો આર્થિક ફટકો હજુ પણ વધી શકે છે. जो अभी समय है इसमें जो इनपुट्स है हमारा डाइज केमिकल है, कोलसा है, तो कोलसा भी आजकल सब जो है वो बाहर से आता है, तो वो भी सी रूट से आता है। तो सी रूट में भी कोलसा इतना अभी मूवमेंट कम होने से इनका दाम भी काफ़ी बढ़ा हुआ है और उसकी ठीक से उसका अवेलेबिलिटी भी नहीं है। तो ऐसे संजोग में हमने जो हमारे पास रिसोर्सेज है उसको कैसे हम 7 दिन का रिसोर्सेज 2 दिन बंद करके 2 दिन का बचा करके बाकी के दिन अच्छी तरह चल जावे और पूरे इंडस्ट्री में एक ऐसे चलाने का एक जो पैटर्न बन जाए, ताकि ये जो मुश्किल से मुश्किल समय अभी चालू हुआ है उसमें कैसे हम संभल कर ये जो पोजीशन से बाहर आवे, ताकि इंडस्ट्री को कोई ज़्यादा डैमेज नुकसान तो हर एक इंडस्ट्री को होना है, हर एक इंडिविजुअल पर्सन को भी होना है, लेकिन ये नुकसानी में से जल्दी बाहर निकल के कैसे जब ज़रा वातावरण थोड़ा फेवरेबल होवे तो फिर से हम पूरी ताकत से डबल ताकत से काम में लग जावे और जो पहले से जो है उससे अच्छा कुछ करेंगे, तब जाके हमारा जो लॉस है वो कवर अप होगा।